આ તમે બધા ફોન જોવો છો તો હું તમને એક ચેલેન્જ આપું છું કે 1 થી 1.5 મિનિટનો વિડીયો ઉતારીને બતાવી દઉં મને. નકરા ફોનમાં કરીને બેઠા છું. ચેલેન્જ 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 એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ. મારો ટોપિક છે કન્ટેન્ટ ક્રિએશન. કન્ટેન્ટ ક્રિએશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ તો શા માટે કરવું જોઈએ, અને ના કરવું જોઈએ તો શા માટે ના કરવું જોઈએ? મારું નામ છે વનરાજ, મારી ચેનલનું નામ છે નમુ અને વનુ. આજનો ટોપિક છે કન્ટેન્ટ ક્રિએશન. લેટ્સ સ્ટાર્ટ. તો મારા મતે તો કન્ટેન્ટ ક્રિએશન કરવું જોઈએ. એના ફાયદા હું તમને કહું કે પહેલી વસ્તુ તો એકદમ ફ્રી છે. એના માટે તમારે કોઈ લાંબો ખર્ચો કરવાનો આવતો નથી. તમારી પાસે એક સારો એન્ડ્રોઈડ ફોન હોય અને ઇન્ટરનેટ હોય તો તમે કન્ટેન્ટ ક્રિએશન આરામથી કરી શકો છો. પછી બીજું એ કે તમે હાલમાં જે પોતાનો બિઝનેસ કે જોબ કે સ્ટડી કરો છો તો એની સાથે સાથે જ તમે કરી શકો છો. એટલે એ રીતે એક સારું છે. અને ત્રીજી વસ્તુ એક એનાથી છે ને તમને કોન્ફિડન્સ વધશે. પબ્લિક સ્પીકિંગ, સ્ટેજ ફિયર, કેમેરા ફિયર, તમારી બોલવાની સ્ટાઇલ, આ બધામાં તમને બેનિફિટ્સ મળશે. એ તમારા બિઝનેસમાં બી ઉપયોગી થશે, તમારી જોબમાં પણ તમને ઉપયોગી થશે. એટલે કન્ટેન્ટ ક્રિએશન એવું નથી કે ખાલી કન્ટેન્ટ ક્રિએશનથી લાઇક, વ્યૂઝ, ફોલોઅર્સ એવું નથી. તમે તમારી જોબમાં પણ તમે એનો ફાયદો ઉપાડી શકો છો, અને તમારા બિઝનેસમાં પણ તમે તમારા કસ્ટમર સાથે કઈ રીતે વાત કરી શકો છો. મારા મતે તો એનો કોઈ ગેરફાયદો તો છે જ નહીં કે ભાઈ તમે કન્ટેન્ટ ક્રિએશન કરો તો તમને એના ગેરફાયદા થશે. એક એ છે કે ભાઈ તમે કન્ટેન્ટ કઈ ટાઈપનો બનાવો છો એના ઉપર તમારા ફાયદા ગેરફાયદા નક્કી થઈ શકે છે. કારણ કે આજે આપણે જોઈએ છે કે વ્યૂઝ માટે ઘણા એ ટાઈપનો કન્ટેન્ટ બનાવે છે, પણ આપણે તો કંઈ સારો જ કન્ટેન્ટ બનાવવાનો છે, તો પછી આપને ગેરફાયદો કંઈ છે જ નહીં. ઓકે, તો મારી સ્પીચ અહીં હું સમાપ્ત કરું છું. તો મારું નામ દેવિશા છે ને હું અહીંયા કંઈ કામથી આવી હતી, પણ હવે મને આ ચેલેન્જમાં ફસાવી દીધું છે. તો ચેલેન્જ તો એક્સેપ્ટ કરી દીધો, પણ હવે મને સમજ નથી પડતી કે હું શું બોલું, અને ટોપિક પણ મને કંઈ મળ્યો નથી. તો હવે હું વિચારું જ છું હજી પણ કે કોઈ ટોપિક દિમાગમાં આવી જાય તો હું કંઈક કરું. કઈ વાંધો નહીં, ચાલે આપણે બે મળીને સાથે કરીએ, બરાબર? ઓકે, તો એવું કરીએ પોડકાસ્ટ જેવું. હું તને પ્રશ્ન પૂછું, તું મને આન્સર આપજે. ઓકે. મેં એક વસ્તુ નોટિસ કરી છે કે ભાઈ અમારા જેવા તો જરાક અમથું ખાય ને, ઘરનું બી ખાય ઇવન, તો બી ડબલ વજન વધી જાય. હવા ખાય તો વજન વધી જાય. અને તને તો મેં દાબતા જોઈ છે બરાબરનું, પણ કોઈ દિવસ આમાં ઇંચનો ફરક આવ્યો નથી. એનું કારણ શું હોઈ શકે? તને શું લાગે છે? એ જ ને, હું પણ એ જ વિચારું છું કે આ બધા વસ્તુ સાચી છે કે નહીં એ પેલા એ તો એકદમ સાચી જ વાત છે કે હું તમારા કરતાં વધારે ખાઉં છું તો પણ મને કંઈ ફેર જ નથી પડતો. તો મને પણ એવું થાય છે. ઇવન ફાસ્ટ ફૂડ બી કઈ ફરક નહીં પડતો ને. હા, એ જ ને. તો તમને તો આનો ફાયદો જ દેખાતો હશે, પણ મને આનું કેટલું નુકસાન છે. જે પણ માણસો આવે ને એ બધા એમ જ કીધા ખાતા હોય કે તું કંઈક ખા, તું કંઈક ખા. પણ હવે એને થોડી ના ખબર હોય. મને ઘરે કોક વાર ખાવા બોલાવે તો ખબર પડે કે હું કેટલું ખાઉં છું. હા, બીજા કઈ એનું કઈ એવું છે શેર કરવા માંગે છે કે આના રિલેટેડ કઈ એવું છે? હા, મતલબ એમ રિયલમાં તો હું કાંઈ નથી કરતી, પણ આમ સજેસ્ટ કરવા જાઉં તો એક્સરસાઇઝ ને એવું બધું કરવાનું, એટલે સ્લિમ રહે. બીજું તો શું કહું. નહીં, પણ આનો તને તારા શરીર માટે કઈ પ્રો કોન્સ કેવું કઈ લાગે છે કે સારી વસ્તુ છે કે ચલો તને આવી બોડી મળી હા, ગઈ? એક હિસાબથી તો મને સારી પણ લાગે, કેમ કે બહુ બધા એવા માણસો હોય કે જેને ખાવું હોય એકદમ આમ પેટ ભરીને, ચીઝ ને એવું બધું. તે તમને જોઈને પણ કે ખાવું છે પણ ખાઈ ન શકે એકદમ ફ્રીલી. અગર ખાઈ લીધું તો એ પછી પણ એક્સરસાઇઝ ને આટલું બધું કરવાનું, તો એના કરતાં તો મને એમ સારું લાગે કે ગમે એટલું ખાઈને સૂઈ જાવ તો પણ કંઈ ફેર ન પડે. ઓકે, આઈ થિંક થઈ ગયું છે. હા ને, ડન. થેન્ક યુ સો મચ. ચેલેન્જ ડન. નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ છે આરતી ચૌહાણ. આ મારા ભાઈની ચેનલ છે નમુ અને વનુ, અને હું પણ પોતે કન્ટેન્ટ ક્રિએશન કરું છું. મારી ચેનલ છે આરતી એસ ચૌહાણ. આજે આ ચેલેન્જ મળી છે તો હું એક હમણાં હાલમાં જ અમારી સાથે બનેલા ટોપિક વિશે વાત કરવા માંગુ છું. એ પણ કન્ટેન્ટ ક્રિએશનને રિલેટેડ છે. અમે અત્યારે હમણાં એક ટ્રીપ કરવા ગયેલા યુલાકાંડા. તો એ એવું પ્લેસ છે જે વધારે પડતું સિમલા મનાલી જેટલું એક્સપ્લોર નથી. તો અમારી સાથે શું બનેલું, એ રીલમાં જ સ્ક્રોલ થયું હતું મારી ફ્રેન્ડ સાથે, તો જોઈને એવું થયું કે ચલો ટ્રેકિંગ કરીએ છીએ અમે લોકો ક્યારેક ક્યારેક, તો આ પ્લેસ વિઝિટ કરીએ, એમ ટ્રેક કરવા જઈએ. તો એના ઉપર જોઈને વધારે બ્લોગ જોયા કે ભાઈ આને શું કેવું છે, કે કેવી રીતનું છે, ઇઝી છે, હાર્ડ છે, બિગિનર છે. તો
તો એવી રીતે બ્લોગ 2-4 જોયા ને એના ઉપરથી નક્કી કર્યું કે ભાઈ એટલું બધું નથી. કન્ટેન્ટ ક્રિએશન કરવાવાળા લોકોનું એવું કહેવું હતું કે એટલું બધું નથી, બિગિનર લોકો પણ આસાનીથી કરી શકે છે. પણ એ પ્રોબ્લેમ અમને એટલો બધો એ થઈ ગયો છે ને એ લોકોનો કે અમને અમારા ફ્રેન્ડે સાથે એક ટ્રેકનું પેલું ટેન્ટનું આખું 10 કિલો જેટલું વેઇટ લીધું હતું, ગેસ સિલિન્ડર લીધું હતું અને આ બધું સાથે લઈ અને અમે ટ્રેક કરવા ગયેલા. કારણ કે કોઈ લોકોએ કીધેલું કે આ બહુ ઇઝી છે. અને પછી અમને જે સામાન સાથે લીધો હતો એના લીધે અમને બહુ જ ટ્રેક હાર્ડ થયો હતો. કહેવાનું કારણ મારું એટલું જ છે કે જો તમે બ્લોગ બનાવો છો, કન્ટેન્ટ ક્રિએશન કરો છો, તો જે છે એવું તમે કહેવાની કોશિશ કરો. કારણ કે તમે જે બોલો છો એના ઉપરથી ઘણા લોકો એ જોઈ અને ફોલો કરવાની ટ્રાય કરે છે, તો ઘણીવાર એ લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે જો તમે એથિક્સ તમારા રાખો અને બાકી બધું સારું છે, બ્લોગ ને કન્ટેન્ટ ક્રિએશન ને બધું સારું છે, પણ અમારી સાથે હાલમાં જ આ પ્રશ્ન બનેલો હતો. તો નેક્સ્ટ ટાઈમ અમે પણ ધ્યાન રાખશું તો એ બધું કરવામાં, અને આશા રાખું છું કે તમે બધા પણ એટલું ધ્યાન રાખો. તો થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નૈમિષા. અમારી ચેનલ છે નમુ અને મનુ, જે મારા અને મારા હસબન્ડ બંનેની છે. મારો ટોપિક છે બિઝનેસ છે મારો પાર્લરનો. તે હવે પાર્લરમાં બધા એવું કે પાર્લર છે બહુ જ મોંઘું છે અને આવી રીતે બધું સડન કહેતા હોય, પણ એના માટે પણ અમારે ઘણી પ્રેક્ટિસ કરવી પડે. જ્યારે અમે શીખીએ છીએ ત્યારે અમે કેટલું ચાર્જ દઈને શીખીએ છીએ, ઘણી પ્રેક્ટિસ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પછી અમને આવડે છે. પછી જ્યારે કસ્ટમર આવે છે ત્યારે અમે એમની સ્કિન જોઈએ, કેવી સ્કિન છે, કેવા હેર છે, બધું જોઈએ. પછી એના ઉપર ટ્રીટમેન્ટ કરવી પડે તો એ બી કરીએ, અને પછી અમે મેકઅપ કરીએ, હેરસ્ટાઈલ કરીએ. અને હા, કોના ફેસ પર કેવી હેરસ્ટાઈલ સારી લાગે, કયો મેકઅપ જશે, કયો શેડ જશે, એ પણ અમારે જોવાનું. પછી એ લોકોના કપડાં કેવા છે એ બધું જોઈ અને એ અકોર્ડિંગ અમારે કરવાનું હોય. ફંક્શન પણ જોવાના હોય કે કયા ફંક્શન છે, કયું શું છે, એ અકોર્ડિંગ અમારે એને રેડી કરવાના હોય. એટલે પાર્લર થોડુંક છે ને એ અઘરું જ છે, પણ લાગે છે બધાને બહુ સહેલું. તો ચલો આપણે આજે આવી રહ્યા છીએ પેલું જે વાત કરી છે મારા ફુવાએ કે તમે ચેલેન્જ કરવાનું છે. તો ચેલેન્જમાં તમે જુઓ જ છે એ બધાએ તો તમને અત્યાર સુધી ચેલેન્જ આપ્યા છે ને બધાએ પર્ટિક્યુલર પોતાના હિસાબે ચેલેન્જ આપ્યા છે. તો મારો બધાથી ચેલેન્જ, મારું કન્ટેન્ટ બધાથી અલગ છે. મતલબ કે મારું કન્ટેન્ટ છે ઘડિયાળનું, જે તમે જોઈ શકો છો. તમે જોઈ છે ઘડિયાળ, તો અત્યારે મતલબ ઘડિયાળમાં મારું કહેવાનું એમ છે કે તમે જુઓ જ છો કેટલો ટાઈમ થયો કે તમે સમય જતાં કંઈ વાર લાગતી નથી. કે 2-3 વર્ષ, 4-5 વર્ષ પહેલાં કોરોના હતો, તો અત્યારની પરિસ્થિતિ તમે જોઈ જ શકો છો. એ પ્રમાણે કે સમયને કોઈ પકડી શકતું નથી. તમે સમય એની રીતે ચાલે છે તો કેવી રીતે ચાલે છે એ બધું તમારા ઉપર છે. તમારે વર્ક કરવું છે, કોઈ ગ્રોથ કરવો છે, એ બધું તમારા ઉપર છે કે તમારે શું કરવું છે, શું નથી કરવું. મતલબ તમારે સમય પર ચાલવું પડે છે. જો સમય તમે ચૂકી ગયા તો પછી એ તમારા હાથમાં નથી રહેવાનું.